અંકલેશ્વર તરફ આવેલા ગોલ્ડન બ્રિજ નીચે કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક નાવિકોની સતર્કતા અને સામાજિક કાર્યકરની ટીમના તાત્કાલિક સહયોગથી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગતરોજ ઝઘડિયાના ગોવાલી ગામથી ગુમ થયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ગોલ્ડન બ્રિજ નીચે કોવિડ સ્મશાન પાસે નદીના પાણીમાં એક યુવકની લાશ તરતી હોવાનું સ્થાનિક નાવિકોના ધ્યાને આવ્યું હતું. નાવિકોએ આ અંગે તાત્કાલિક જાણીતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ વાકેફ કર્યા હતા. માહિતી મળતાની સાથે જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહ બહાર કાઢ્યા બાદ તપાસ કરતા તેની ઓળખ માર્વિન પિંકેશ પટેલ, ઉંમર વર્ષ 21, રહે મુકામ પોસ્ટ ગોવાલી, તાલુકો ઝઘડિયા, જિલ્લા ભરૂચ તરીકે થઈ છે. માર્વિન ગઈકાલે નદીમાં નાહવા પડ્યો હતો, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન આજે તેનો મૃતદેહ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.